મેં તો પાછળ આટલી બધી ગારો કોણ બોલે છે? બારીમાંથી મેં જોયું તો ઈ ભાઈ છે ને જેમ આવે એમ છોકરીઓને આમ ધક્કા મારતા હતા ને ઝાપટું મારતા હતા. મહાદેવ ગાઈસ, ઘરની પાછળ બે કપલ છે ને બાધ્ય છે, મોટી ઉંમરના છે. તો પલક ક્યારની જોવે ને મને કેવા આવે. એ ભાઈ બે સપાટી ગલને મારી ભાઈ જોરમાંથી. પલક મને ક્યારની કે કેવું મારે એમ તો જો. મેં તો હું તો એવો નથી ને. તું કામ રોસ? હું થોડી રહું છું. એવું લાગ્યું કેમ મને? જો આ મારામાં જો ફેસ દોયું એટલે એવું કઈ છે નહીં. હું કોક માટે શું કામ રહું? એ કઈક કાંડ કર્યા હશે છોકરી, અહીંયા તો છોકરા તેમાં બાઈ જશે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને બધાને મારા હર હર મહાદેવ. આજનું મોર્નિંગ થઈ ગયું મસ્ત મજાનું. આજે છે ને ભાઈ શિયાળા જેવું ફીલ થતું નથી, મીડિયમ ઉનાળો આવવાની તૈયારી હોય ને એ રીતના ઠંડી છે. ઠંડી છે પણ સાવ નોર્મલ, એવું ન લાગે હા ઠરી ગયા. તો કંઈ નહીં, ચાલો આજનો દિવસની સાથે મળીને એન્જોય કરીએ. આજનો દિવસ કેવો જાય તો તમે પણ બન્યા રહેજો. એમાં આજે સવારમાં પછી લાઇટ નથી. લાઇટ વહી ગઈ, હું આવ્યો ને ત્યાં નહીં તો ગરમ પાણીના હિસાબે પલક નાવાય નથી જતી. અત્યારે ચૂલા ઉપર ગરમ પાણી મૂક્યું છે, થઈ જાય એટલે પલક જાય છે નાવા. પછી મળાવું પલકને. ત્યાં સુધીમાં હું મહાદેવને થોડુંક યાદ કરી લઉં. મહાદેવ ગાઈઝ, નાઈને બારે આવી ગઈ છું ને આજે મારે છે ને સવારમાં તમને છે ને મારી સ્કિન કેર વિશે વાત કરવાની છે. હું કઈ રીતના મારી સ્કિનની કેર કરું છું, કોની સલાહ લઉં છું, હું તમને છે ને બધું જ કહીશ. સૌથી પહેલા છે ને હું ક્યોર સ્કિનની કીટ વાપરું છું. આમાં શું શું આવે છે ચાલો હું તમને કહું. ચલો આનો અનબોક્સિંગ કરી નાખીએ અને આમાં જોઈએ શું શું છે. જો સૌથી પહેલા તો છે ને મારે ક્યોર સ્કિનનું ફેસ વોશ છે અને આ સનસ્ક્રીન છે. આ બધી જ વસ્તુ છે ને હું ડેઈલી યુઝ કરું છું. અને આ જે છે એ મારું નાઇટ ક્રીમ છે અને આ જે છે ને એ મારું મોઇશ્ચરાઇઝર છે. તમને એમ થતું હશે કે આ ક્યોર સ્કિન શું છે? તો ક્યોર સ્કિન છે ને એક ડોક્ટર દ્વારા બનેલું એક એપ્લિકેશન છે જ્યાં તમે તમારા હેરનો અને સ્કિનનો ઘર બેઠા જ ઇલાજ કરી શકો છો. ક્યોર સ્કિન એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉનલોડ થયા બાદ બે ઓપ્શન આવશે, એક તો હેરનું ઓપ્શન આવશે ને એક સ્કિનનું ઓપ્શન આવશે. તો મને છે ને સ્કિનની પ્રોબ્લેમ છે, મને બહુ બધા પિમ્પલ થાય છે અને બહુ બધા ડાર્ક થઈ ગયા છે. પછી મેં સ્કિન ઉપર ક્લિક કર્યું, પછી મેં ડોક્ટર જોડે છે ને ચેટ પર વાત કરી કે મને છે ને બહુ બધા પિમ્પલ ને બહુ બધું થાય છે, તમારે એનું શું કરવું. ડોક્ટરે પછી મને કીધું કે તમારા છે ને ફેસના મને ફોટા મોકલો. પછી મેં ડોક્ટરને ફોટા મોકલ્યા. બાદ ડોક્ટરે મને કીધું કે તમે છે ને 2 મિનિટનો મને સમય આપો. પછી ડોક્ટરે 2 મિનિટના સમયના બાદ મને પછી ડોક્ટરે છે ને ક્યોર સ્કિનની કીટ મોકલી. આ કીટ છે ને મને 2000 આજુબાજુ પડી છે. 2000 કઈ વધારે ના કહેવાય. તમને એમ થતું હશે કે આ કીટ વાપરીને છે ને જલ્દી રિઝલ્ટ મેળવી લઉં, પણ એમ ના થાય, થોડો સમય પણ લાગે. ગર્લ્સ અને બોયઝ બંને યુઝ કરી શકે છે. તમે મારો કૂપન કોડ યુઝ કરશો તો તમને ડિસ્કાઉન્ટ મળશે. તમે પણ ક્યોર સ્કિનનો લાભ ઉઠાવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને ક્યોર સ્કિન એપ્લિકેશનને ડાઉનલોડ કરો. તો ચલો હવે હું મારું કામ કરું. કઈ આ ઘરનું કામ પતે ને તો બે શ્રીફર ફોડ નાખું એમ થાય. બ્લોગિંગ આ પ્રમોશન શૂટ કરતા ને પાર્ટ જોયો ને તમે, એમાં ફટ એવો અવાજ આવે. અને અત્યારે જીસીબી આવ્યું છે એ સાઈડમાં ગયું છે. અને આ મકાન બનશે એટલે તો અમારી તો જિંદગી સાહેબ મકાન બનાવો ને મકાન જોવામાં જ વહી જવાની છે. દાંતડું બને કે ન બને, કોક ના બને એ જોવાના. અમારું તો નથી બનતું, અમારું તો ગામડે બની ગયું, પણ હવે કોકનું મકાન બને એ આપણે જોવાનું છે. અને એનો પાછો અવાજ સાંભળવાનો. અરે ભાઈ મેં મારા ઘર બન્યું એનો અવાજ નથી સાંભળ્યો તો આનો અવાજ સાંભળવાનો છે. કઈ વાંધો નહીં ગાઈઝ, લાઈફ છે, ચાલે રાખે છે, જિંદગી આવી છે. તો મારે જવાનું છે શોરૂમે. આપણે કાલે ગાડી જે સર્વિસમાં મૂકી હતી ને એ ગાડી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ. સવારના 9 વાગ્યાની ગાડી કમ્પ્લીટ થઈ ગઈ ને લેવા હું અત્યારે 12 વાગે જાઉં છું. કઈ એક્સેસ કાઢે છે? તારી એક્સેસ લેશો? અરે મારી અંદર લઈ લો ને, લોકો નડે ને. અરે જીસીબી પાડીને જશે તો એક્સેસ તૂટી જશે. જીસીબી નું કામ ચાલુ છે ગાઈસ. ત્યાં મકાન બનશે થોડી વારમાં, જોવા જશે, કન્ફર્મ કરવા જાય. લ્યો એ ફાઇનલ જ છે, ત્યાં મકાન જ બનશે. વાહ ભાઈ, દક્ષિણા આપી એમ 500 રૂપિયા પેપર લખી. થેન્ક યુ સો મચ. હા તો હું કહેવાય મારી પાસે પૈસા છે એટલે આપો, બાકી તમને હું કામ આપું? વધી ગયા છે મને લાગે. અરે યાર અવાજ તો જો યાર પલક, મને થાય દિવાલે મારા માથા પછાડું એમ થાય મને. એકવાર પછાડો તો એકવાર લોહી તો મને નીકળે, દિવાલ તૂટી જાય કે. હું ધમુને મૂકવા જાઉં છું અત્યારે પાણીની ટાંકીએ. ત્યાંથી ધમુ જશે રિક્ષામાં. એટલે એ પગ લહરી ગયો પડે તમને. ત્યાંથી ધમુ જશે રિક્ષામાં શોરૂમ સુધી ટોયોટાના. એટલે કે નારી ચોકડી બાજુ મારે રિક્ષામાં જવાનું છે. પલક જાય છે પછી દીદીને ઘરનું કામ કરવા છે તો દીદીને લેવા માટે જાય છે. તો ચાલો ગાઈસ, કાલે જેમ રિક્ષામાં ગયો તો બીજા મારા મેઇન ચેનલમાં બ્લોગ જોઈ લેજો. એમ આજે જ આવશું પાછી ગાડી લેવા માટે. મારે રિક્ષામાં જવાનું છે ને મારી પાસે છૂટા નથી, તો પલકે રસ્તામાં આપણે સંતરા લઈ લે, છૂટા થઈ જાય. સંતરા કેટલા લેવાના? 3 નંગ જ જોતા છે. 3 નંગ. એક હું તો શું 3 આપી દો. હાલો
આપી જા ભાઈ, ચાલો છૂટા થઈ જાય ફટાફટ. નથી છૂટા, છૂટ આડું તો સંતરા લીધા અમે. હા ઓછી ના આપો એમ. 70 ના કિલો. પાણીની ટાંકી બાજુમાં છે, તો પલક તું જા, હું ચાલીને જતો રહું, ત્યાંથી મને રિક્ષા મળી જશે. ના ના, રિક્ષા જાય પણ આમાં ભરેલી જાય છે, વાંધો નહીં, પોગી જાય. હું મહાદેવ ધીમે ધીમે. હો ફાઇનલી ગાઈસ રિક્ષા મળી ગઈ છે અત્યારે. ગાઈસ તો અને શોરૂમ પહોંચી ગયો. શું બિલ આવ્યું છે જોઈ લઈએ, કેમ કે 75K ની સર્વિસ છે, 75,000 ની. હવે 12 જ પડી છે, ક્યારની સર્વિસ થઈ ગઈ છે. આપણે પાલિશ મારીને કમ્પ્લીટ કરી છે. ટાયર સાફ કર્યા ને મેં તો. હું અત્યારે પાછો આવ્યો મેગવિલ જોવા માટે. મારું મેગવિલ સાફ છે ને, તમને ખબર છે મારું મેગવિલ મારે સાફ જોયો, બાકી મજા ન આવે. તો ગાઈસ ગાડીનું બિલ આવી ગયું. બિલ આવ્યું છે 6,000 રૂપિયા. 6,000 રૂપિયા ઓલ સર્વિસ થઈ ગઈ, કેમ કે આમાં કઈ ખામી નથી. એક્સ્ટ્રા કઈ મારે કરાવવાનું નતું ને. એક્સ્ટ્રા જે આવશે એ આવતી સર્વિસ, એટલે કે કેટલા હજારે, લગભગ 85,000 આ સર્વિસ આવશે. એમાં થોડુંક વધારે કરશો તો 15 આજુબાજુનો ખર્ચો થવાનો છે, કેમ કે આ ડોર વાઇઝની જે પટ્ટી છે ને હું નવી નખાવવાનો છું, કેમ કે એનો નોઈસ વધારે આવે ને. લોંગ ટાઈમ થઈ ગયો, 3 વર્ષ, એટલે નખાવી દઈશ. કેમ કે મને ગાડીમાં જેવી તેવી વસ્તુ ન હાલે, ગાડીમાં કમ્પ્લીટ વસ્તુ જોવે, કેમ કે આની ઉપર આપણે જીવવાનું હોય. અને ગાડીની એટલી કદર કરવાની ભાઈ, સ્ટેરિંગ નહીં અને ટાયરની, આ બેની છે ને તમારે બહુ કદર કરવી જોઈએ જિંદગીમાં. કેમ કે આની કદર ન કરીને તો તમે હટી ગયા એટલું સમજી લેવાનું. ટાયર ઉપર તમે પગ મારો, જેમ આવે એમ બોલો, જે વસ્તુ તમે બોલો ને એ વસ્તુ થાય ખરી. તો ચાલો હવે ઘરે નીકળું. સુતા છે ગાઈસ. ઘરનું બધું જ ગાઈસ ઘરનું છે ને બધું જ કામ થઈ ગયું છે. કચરા પોતા બધું જ થઈ ગયું છે. ધમ્મુ માટે મેં જમવાનું પણ કરી નાખ્યું છે. હમણાં એમને જમાડી પણ દઉં. અને ધમ્મુને છે ને થોડીક મજા બગડી ગઈ છે, એના માટે ધમ્મુ ત્યારે સૂતા છે. ગુડ મોર્નિંગ. અંદરથી એવું ફીલ થાય કે હું થાકી ગયો છું. પ્લસ જ્યારનો સવારનો ઉઠું ને ત્યાંનું ગિલ્ટી ફીલ જ થાય છે કે મજા ન થતું. એમ મેં એડિટિંગ કર્યું, પ્રમોશન પાર્ટ શૂટ કર્યું પલકનું, પછી એડિટિંગ કરીને પાછું મોકલ્યું. તો એક પોતાની જાતને હેન્ડલ કરું છું, પણ અત્યારે 2:30 વાગી ગયા, પણ ભેગું નથી થતું. હવે થોડી વાર સૂવું પડશે. સુઈ જાઓ. ચલો હું હમણાં આવું. મહાદેવ ગાઈસ, ઘરની પાછળ 2 કપલ છે ને બાધે છે, મોટી ઉંમરના છે. પલક ક્યારની જોવે ને મને કેવા આવે. એ ભાઈ 2 સપાટી ગલને મારી ભાઈ જોરમાંથી. પલક મને ક્યારની કે કેવું મારે એમ થયું. મેં તો હું તો એવો નથી ને. આજ મારી કદર થઈ ગાઈસ. પલકના આંખમાં આંખુડા જોયા મેં કોકના લીધે. તું કામ રોસ? હું થોડી રહું છું. એવું લાગ્યું કે મને જો મારામ જોતો જો ફેસ ધોયું એટલે એવું કઈ છે નહીં. હું કોક માટે શું કામ રહું? એ કઈક કાંડ કર્યા હશે છોકરી, અહીંયા તો છોકરા એ તેમાં બાઈજા હશે. હું અહીંયા છે ને ગઈશ છે ને રેડી થતી હતી, હેર ને મેં કીધું સરખા કરી લઉં, પછી મેં કીધું ધમ્મુને ઉઠાડું. ધમ્મુ સુતા હતા તો મેં કીધું પાછળ આટલી બધી ગારો કોણ બોલે છે? બારીમાંથી મેં જોયું તો એ ભાઈ છે ને જેમ આવે એમ છોકરીઓને આમ ધક્કા મારતા હતા ને ઝાપટું મારતા હતા. મેં કીધું પછી ધમ્મુને ઉઠાડવા ગઈ. મેં કીધું જુઓ તો પાછળ કોઈક બાજે છે. તો ધમ્મુને ફટાફટ બોલાવ્યા. પછી ધમ્મુએ ફોનમાં કેમેરો ઝૂમ કરીને જોયું કે શું છે શું નહીં એમ. તો બહુ મોટી ઉંમરના છે, એ બાજે છે. બહુ મોટી નહીં, 30-35 વર્ષ. બહુ દૂર છે, અહીંથી 1 કિલોમીટર આગા છે. એ બાધે અહીંયા ઠેઠ ગારોનો અવાજ આવે છે. હું તો પલક એવો તો કાંઈ ન હોત. તો કાંઈ ન હોત એટલે હું ન હોત. હું ન હોત, તમે ન હોત. પ્રેમ વસ્તુ એવી છે ને, કદાચ માણસ માર ખાતો હોય ને તો એ એની હારે પ્રેમ કરવામાં જ રહે. એટલે તું થાય ટોપી હે ને, એ કે મુફત ની માર ખાતી હોય છોકરી, એમને કઈ પ્રેમ છે એટલે માર ખાઈશ. છોકરીને એટલું બધું આમ ઓલું થયું ને ગાઈસ કે સવામી ઉલટી કરી ગઈ, એટલે એમને ઓલું માર્યું છે. હજી ઉલટી કરે છે ને ઓલો ભાઈ બેહો સાનો ઓલો કે લવ વગર. એની બહુ આગું છે ગાઈસ, પણ દેખાય એમ છે નહીં. ચાલો ગાઈસ, તો હું હવે ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે આવતીકાલે. ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. બાય બાય ગાઈસ.
તો ગાઈઝ રાત પડી ગઈ છે ને મારે છે ને લગાવવાની છે મારી ક્યોર સ્કિનની નાઇટ ક્રીમ. તો ચાલો છે ને લગાવી લો પહેલા તો. તો ગાઈઝ ફાઇનલી નાઇટ ક્રીમ લગાવી લીધી છે. તમે પણ જાઓ, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ ભૂલી ના જતા. I woke up in